દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાના ઊંઝા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો છે તે આવી રહ્યો હતો। આ દરમિયાન મહેસાણા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયાની સતર્કતાના કારણે લાખો રૂપિયાનો વિદેશી દારૂ છે તે ઝડપાયો છે અને બુટલેગરોના ઈરાદાઓ નિષ્ફળ બન્યા છે। અવારનવાર બુટલેગરો દ્વારા ગુજરાતના બોર્ડરના રાજ્ય છે ત્યાંથી બેફામપણે ગુજરાતમાં દારૂ ઠાલવવાના પ્રયત્ન કરે છે। ત્યારે કેટલાક બાહોશ પોલીસ અધિકારીઓ પણ છે કે જેઓ આ બુટલેગરોના ઈરાદાઓ નિષ્ફળ બનાવવા માટે દિવસ રાત મહેનત પણ કરતા હોય છે। મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી દ્વારા કાયદો અને વ્યવસ્થા મુદ્દે કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે ને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે ને તેના જ ભાગરૂપે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક દારૂ ભરેલો ટ્રક છે તે રાજસ્થાન બોર્ડરથી બનાસકાંઠા થઈ મહેસાણા તરફ આવી રહ્યો છે। આ બાતમી મળતાની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયા પોતાની ટીમને વોચમાં ગોઠવી દે છે ને જે બાતમીવાળો ટ્રક છે તે આવે છે તો ઊંઝા ખાતે તેને અટકાવવામાં આવે છે, તેની તલાશી લેવામાં આવે છે તો ટ્રકના ઉપરના ભાગે પ્લાસ્ટિકની બોરીઓથી અને નીચેના ભાગે ચોરખાનું બનાવીને વિદેશી દારૂ છે તે સંતાડેલો હતો ને આમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ તે ચોક્કસ બાતમી હોવાથી તપાસ કરી ત્યારે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી કેમ કે અંદાજિત 900થી વધારે વિદેશી દારૂની બોટલો જેની કિંમત 86 લાખ રૂપિયા કરતાં વધુ હોવાની વિગત સામે આવી છે ને આમાં રાજસ્થાનથી જે અમજદ ખાન સિંધી અને બુંદુ ખાન નામના જે આરોપીઓ છે તેઓ દ્વારા ટ્રક મોકલવામાં આવ્યો હતી વાત સામે આવી। આ સમગ્ર ઘટનામાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળતાપૂર્વક આ આખું ઓપરેશન પાર પાડ્યું અને ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ચુસ્ત દારૂબંધીની કડક અમલવારી થઈ રહી હોય તેવો સંદેશો પણ આપવામાં આવ્યો છે ને લોકલ ક્રાઇમ બ્રાન્ચના નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા બાદ બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જે રીતે ગેરકાયદેસર રીતે જે દારૂ ઘુસાડવાની વાત હોય કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તેની સામે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે ને એસપી હિમાંશુ સોલંકીના આદેશ બાદ હવે મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે ને અસામાજિક તત્વો, ગુંડાઓ અને બુટલેગરો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને મહેસાણા છોડવું પડે તે પ્રકારની સ્થિતિ તેમણે નિર્માણ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।